તો હેલો ગાઈસ, બધામાં મજામાં છો? તો તમને બધાને ખબર છે કે આજ તો આઠમ છે અને આજ વહેલી નિહાળ હતી. તો નિહાળ તો ગયા હતા પણ વ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો. તે આ તો સ્વાજી વ્લોગ બનાવીએ છીએ. તો આજ તો આઠમ છે તે દર્શન કરવા જવાનું છે માતાજી અને નિવેદ પણ કરવા જવાનું છે. તો આપણે ભાભીને પૂછીએ તો બધા તૈયાર થયા કે નહીં. ભાભી તૈયાર થયા કે નહીં બધા? તૈયાર થઈ. હા, હવે બધા તૈયાર થઈ. તૈયાર તો થઈ જાય પણ બેઠવા જેટલી ગઈ તો શાક મળી દઈએ. નિવેદ થઈ ગયું કે નહીં તૈયાર? નિવેદ તો થઈ ગયું છે ને હવે આ બધા તૈયાર થાય એટલી ઘડી બેસી રહી પેલું મળીએ ત શાક તો બધાને કહી દો કે તમને આજે અમારું ગામ અને મંદિર બતાવીશું. તો હેલો ગાઈસ, બધા મજામાં છો? આજે અમારે જવાનું છે ગોમમાં આઠમ છે, નિવેદ કરવાનું છે. તો નિવેદ જોતા રહેજો તો બતાવશું આજ તમને અમારું ગોમ ગોમ કેવું છે. જો આઈ જાઓ ગોમમાં નિવેદ કરવા. આ છે ગોમનું પહેલું જ મંદિર તો આ રહ્યું ગોમ વચ્ચે આવી જોઈએ. તો હેડો આગળ તમને બતાવું. આવી જાઓ નિવેદ કરવા મેં અને આજે મંદિર નિવેદ કરવાનું હતું. ઈ મંદિર આગળ જ અમે આવી ગયા છીએ. આ જીવલીમા નું મંદિર તો જો બધા નિવેદ કરવા ચાલુ હ. તો બધા નિવેદ કરે. બધાને કરવાનું હોય એટલે એ બધા વારાફરતી એક બધા બેઠા હોય. અંદરનું મંદિર બતાવી દઉં જેવું હોય તો જોઈ લો અંદરનું મંદિર. જોઈ લો કેવું છે મંદિર. હા, મંદિર જોઈ લીધું. તો આ રહ્યું મંદિર કને નિવેદ કરવાનું હોય હ. અને પછી નિવેદ કરીને બહાર નીકળ્યા બહુચરમા મંદિર. તો સાંજ તો અમે બધા ગોમમાં જઈને આવી જાઓ. અને નિવેદ ને બધું જે હતું એ કરી દીધું અને અમારા જે મંદિર હતો એ પણ તમારે બતાવી દીધો છે. અને હવે પડી જઈશ જમવાનું જમી લીધું. અને હવે જઈએ નવરાત્રી જોવા. તો નવરાત્રી એ બતાવું કે જેવી નવરાત્રી થાય હોય. તો હેડો નવરાત્રી બતાવું. ગાઈસ, નવરાત્રી તો પતી જાય વાગ્યા રાતના 1 અને હવે જઈએ ઘેર. ઘેર આવી જઈએ અને હવે રાતના 1 વાગી જાય. તો હવે આરામ કરીએ. ચલો આજના માટે જે વિડીયો તમને આજનો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર. તો આજના માટે આટલું જ. ગુડ નાઈટ. રાધે રાધે.